પાલેજ સ્થિત ચુસ્તિયાનગર ખાતે સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો। 8 યુગલોએ લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો। સાથે સાથે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી। ભરૂચના પાલેજ સ્થિત ચુસ્તિયાનગરમાં આજે એક સાથે બે સુંદર અને અવિસ્મરણીય કાર્યક્રમો યોજાયા। એક તરફ હિઝ હોલીનેસ સૈયદ ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ, તો બીજી તરફ સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। કડીવાલા ગાંચી ચેરિટેબલ ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર ભાગ્યશાળી યુગલો તેમજ દેશ વિદેશથી પધારેલા અતિથિઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સર્વધર્મ સર્વ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ પાલેજ નગરની ધરતી કોમી એકતાની સોડમથી સુગંધિત થઈ ઉઠી હતી। સાથે સાથે રક્તદાન શિબિર પ્રસંગે ઉત્સાહપૂર્વક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી। ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે હાજરજનોને સંબોધતા જણાવ્યું હતું કે આજનો દિવસ આપણી સામે બિરાજમાન નવ દંપતીઓનો દિવસ છે। તેઓને દુઆ આપવાનો દિવસ છે। આજનો આ પ્રસંગ સમાનતાનો પ્રસંગ છે। આજનો આ પ્રસંગ સાદગીનો પ્રસંગ છે। સમાનતા, સાદગી અને સહકારનો અવસર છે। લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જોડાણ નથી, લગ્ન એ પરિવારોનું જોડાણ છે, બે વિચારધારાઓનું જોડાણ છે, બે આત્માઓનું જોડાણ છે। અને જીવનમાં સુખદ સમયમાં સરસ રીતે સમય પસાર થાય અને વિકટ સમયમાં એકબીજાના પડખે ઊભા રહીએ ત્યારે લગ્નનો સાચો અર્થ સાર્થક થાય છે। આપણે સૌ આજે ભેગા થયા છીએ એ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ। આજે મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના પ્રમુખ સ્થાને ચોખરું 2026નું આયોજન થઈ રહ્યું છે। મહાન બુઝુર્ગ ગાદીના કે જેમણે ખૂબ સેવા કરી હતી હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા ફરીદુદ્દીન મોટેમાં ચિશ્તી સાહેબના 100મા જન્મોત્સવ નિમિત્તે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તમામ કોમના લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ સાથે મળીને પધાર્યા છે અને લગ્ન વિધિ પણ એ રીતે થશે માટે હું સૌનો આભાર માનું છું। અને આવનારા સમયમાં ચોખરું એટલે કે સમૂહ લગ્ન સમગ્ર માનવ સમાજ અપનાવે અને એનાથી થતા ફાયદાઓથી લોકો જાગૃત બને એવી મારી એક અપીલ છે। અને આજે જે નવ દંપતીઓ નવી યાત્રાની સફર કરવા જઈ રહ્યા છે તેઓને પરવરદિગાર ખૂબ કામયાબી આપે એવી મારી દુઆઓ છે। ખૂબ ખૂબ આભાર।